હાય હાલો લે હેલા હેલો હા આપણે તો પાકું એ ભાઈ આપણે પિક્ચર જોવા જવાનું ટિકિટ બેની લીધી જો હવે ટિકિટ બિકિટ ભલે પડે આ ટિકિટ કપાઈ જાય એટલે ઘણું ભાઈ એક કામ કર તું એનો ઓળખસ પેલા ઈ મને કે ઓળખતા નહીં પછી જાણે કરી લેવું ભાઈ અજાણ્યું હોય કોણ હોય ક્યાંથી આવી છે શું નહીં કઈ ખબર છે પેલા હું જાઓ કહું છું ઉભો થા તને એમ કે આ સેજુડી એમને એમને રખડતી છે એમને નથી રખડતી આ જો કેવી હે હા ફોન જો એ ભાઈ પડી જાવ હું છું મૂર્ખો નહીં મને અરે પીટુડા તું અડધી કલાકમાં બેઠો પીટુડો હજી આવ્યો ને હમણાં કરતો હતો આવ્યો તો ખરો લે પિક્ચર જોવા જવાનું ચાલુ થઈ જાય પછી શું કર્યું હા પીટુડા પિક્ચર ચાલુ થઈ જાય પછી શું કરશું આપણે શું કરું મોડું થઈ ગયું હવે હા નીકળી અને બીજું કેમ આટલું બધું મોડું થઈ ગયું વળી પાછો ક્યાંક સપ્તાહમાં ખોવાય નથી ગયું ને પૈણવાના શું કરી વસ્તુ જેવી છે હવે ગમે એને લેટ કરાવી નાખે જરાકે ઓલું થતું નથી ને કાંઈ આપણું મન ફગતું નથી. ભાઈ વાત સાચી છે ભાઈ પણ જ્યાં લગી આપણા લાયક કાંઈક એવું વ્યવસ્થિત ન દેખાય ત્યાં લગી હું તો કહું છું આમાં પડાય નહીં જો હું વાંઢો છું તું વાંઢો છું બરાબર પણ આપણે લાડવાના પેડા જોઈને સીધું ધક્કો ન મારી જાય પેલા જોવાય કોણ શું છે શું નથી પછી આપણે રસ લેવાય એવું કાંઈ ન હોય મને તો એમ થાય એક પૈણી જવાનું જી હોય છે બીજું કાંઈ એમાં કરવાનું ન હોય એવા વિચાર કરી તો અમે વાંઢા રહીશું એટલે વાંઢા રહી સારું છે ભાઈ એવું જો ક્યાંક એવા હાલાકડે ફિટ થઈ જાય ને તો પછી આપણે કદાચ છોડાવશું ને નાડું તોડાવીને ભાગશું ને તો આપણને ભાગવાય નથી આવું થઈ જાય તને ખબર છે અને અત્યારે સમય બધો સારો નથી ને જેને તેને કે ફરતો નહીં કે મારે ઝટ પૈણું છે આમ કરવું છે તેમ કરવું છે કોઈક સાંભળીએ છે કોઈક આનો ફાયદો ઉઠાવી લે તને ખબર છે અત્યારે સમય આવો છે પણ હવે એમાં એવું મને તેમ ગયા મળે કરી લેવાનું બધું સમજી વિચારીને જોઈને કરાય બધું હાય ચાલો લે હેલો હા પાકું એ ભાઈ આપણે પિક્ચર જોવા જવાનું ટિકિટ બેની લીધી જો હવે ટિકિટ બિકિટ ભલે પડે આ ટિકિટ કપાઈ જાય એટલે ઘણું ભાઈ એક કામ કર તું એનો ઓળખસ પેલા ઈ મને કે ઓળખતા નહીં પછી જાણે કરી લેવું ભાઈ અજાણ્યું હોય કોણ હોય ક્યાંથી આવી છે શું નહીં કઈ ખબર છે પેલા ઈ કાંઈ વિચાર ન હોય તો અમથા ગાંડા થયા આમને ધોર આવી જાય તું મારું માન હું તને સાચું કહું છું ભાઈ નકામો અવરો હલવાઈ જાય નકામો ના આપણે તો જાઓ સેટ એના કરતા આ વાંડા હારા છી નો કરેલા હું સમજ્યા હા ધોર આવી જાય કાકા અરે ઓલે પિક્ચર આયા માયા બે ઓલી ટિકિટ ફિલ્મ ચાલુ થઈ ગયું પિક્ચર તું જો મારે તો ઓલું પિક્ચર જોવા જવું છે નકામ તું મારું ગોઠવાય છે તને શું વાંધો કાકા મને કાંઈ વાંધો નથી તું મારો ભાઈબંધ છો એટલે હું તને સાચી સલાહ આપું છું હું જો તું અમુક નો ભાથે ભરાઈ જાય એમ કહું છું ઓલું અજાણ્યું હતું હવે કોઈ અજાણ્યું બાઈ એવી આવે એ સામેથી તને હાય એમ કી ઓળખતું હોય તો હાય કહી દે હાલો હાવ અજાણ્યું હાય કી એનું કારણ એનો મતલબ તો મને કે મતલબ આપણે જઈને જાણી લઉં બીજું હું તારા એટલે મારે ક્યાંય આવું નથી ભાઈ તું જા મારે નથી મારે તો જવું છે હું તો નહીં રહું મારે જ જવું મારે જવું છે હમણાં તપાસ કરી લો એ મને ખબર એ પછી હું તને સમજાવી પછી કહીશ એ તું ઉપાધિ કેરમાં માછલીને ઝારમાં તો મેં ફસાવી દીધી હે હવે બસ આવે એટલી જ વાર હે મને લાગે આવતો લાગે બોલમાં આ બાજુ તારે અને આમ જો એ અહીં કે આવે ને એટલે તારે હે ને અહીંથી ભાગી જવાનું પછી હે ને હું છું સમજો જા અને જઈને કે તને સેજુ બોલા એટલું કહી અને પછી તું ભઈ જાય છે જા સેજુ બોલાવે એમ સેજુ ને એમ નહીં સારું તારે હું છે હાય સેજુ કેમ છો મજામાં બસ મજામાં તને કેમ છે આપણે આનંદ જ જોઈએ. શું કામ હતું ઓલા છોકરો
હું એમ કે તમે ઓલી ફેરા વાકડે બે બેઠા હતા હા ત્યારે તમે મારા દાંત તો કાઢતા એટલે મેં પૂછ્યું એટલે મેં છોકરાને કીધું મેં કીધું ઓલા આવે છે ને કીધું એને તું કેતો હોય કે તમને આ સેજુ બોલાવે છે તો સારું તો શું વિચાર છે બીજું વિચાર શું લાગો છો તો મારે તો આમ જ હોય હા હું તો તૈયાર થઈને આમ જ રખડતી તમે હું એવું જ ગોતતો આમાં હે? તમને જોયા પછી તેમ થઈ ગયું ના બરાબર તો આપણે જોડી જામ છે હે તમને જ ગણતરી છે? હા તો તારી ને મારી જોડી તો બરાબર છે બોલો મને તો ના પાડતો હતો અને એને કોણ સમજાવે હવે ઈ તો બુદ્ધુ હે ઈ ઠોઠડ છે ને શું ખબર પડે વાત સાચી છે એને કઈ ખબર પડે તો રાજી હો ને તું અરે આપણે રાજી જ છે હા એટલે તો ઓલા છોકરાને મેં કાઢી મેક્યું ઈ માર ભેગો ને ભેગો આવતો પછી મેં કીધું હવે તું જા અહીંથી કીધું અને કીધું ઓલાને બોલાવે ઓલાને કેજે સેજુ બોલાવે એમ હા તો સારું કર્યું તો વહેલા તને ખબર જ હતી બધી હે? હા થઈ તે હાલો હવે આમ જાય હાલ હાલ રખડવા ફરતા આવ્યા હા અહીં બે આયા બે બે હાલે હાલે થાકી જાય છે યાર આ જગ્યા મારી છે કે નહીં કેમ લાગે તને હા જગ્યા તો બહુ સારી હો કોઈ છે નહીં હે સારી નથી એટલે બધું છે આમ છે નજીક હા એમાં હું તો આ નજીક જ બેસી પણ ઈ તો કેમ આ તમારા ઘરમાં કેટલા માણસો છે અને શું ધંધો કરો છો ઈ બધું પછી હવે ધંધાનું શું કર્યું મૂડ આખું ખરાબ કરી નાખ્યું આ મૂડ અત્યારે કેવું આજે ધંધાની લાગણી છે અરે મૂળ તો અસલ જ છે પણ પેલા મને કહો તો ખરી તમારે શું ધંધો શું ઘરમાં કેવી આવક એ બધી મને વાત તો કરવી પડે મારી વાત કરવા બેસ્યું ને તો આખો આંબો ઉતારવો પડશે જો હવે વાંડા માણ બરોબર હોય જ નહીં કાંઈ એ ધંધો શું કરવો હવે મળી જાય તે પછી કાંઈક કરશું હવે તું એગ્રી છો તો પછી મારે પછી ધંધાનું વિચારવાનું છે એ તો કાંઈક લડી લેવું અત્યારે આપણી વાતો કરો એ ધંધો બંધન મગજ મારી મુખ તને કેમ લાગે છે મેં સાચી કીધું ખોટું કીધું મને તો આમાં એકે વાત ન ગમી તે કઈ વાત ગમે એ મને ક્યારે આમ જો તમે હું ધંધો કરો છો તમારા પાસે કેટલીક બચત છે ઘરમાં એ બધું મને કેવું તો પડે ને આપણા લગ્ન થાય તો એમાં કાંઈક ખર્ચો તો કરવો પડે ને અત્યારે કેવું નવું નવું બધું નીકળ્યું છે આમ તો તારે જોઈશી શું ઈ કે ને અરે મારા વાળ તૂટી ગયા પણ વાર તો ખરા તૂટી ગયા હા આમ એટલે જો હું એમ કહું છું કે અત્યારે કેવી આ સિસ્ટમ નીકળી છે બધું નવું નવું આમ પાર્ટી પ્લોટમાં લગ્ન કરે આમ જો તો ઓલા હેલિકોપ્ટર વાળા ઓલા નથી કેમેરા આવતા ઈ હોય ને શૂટિંગ હોય 3-4 સાલ અને આમ બધું આમ રોશની કેવી હોય લગ્નમાં એટલે આમ તમારે પાસે કેટલા પૈસા એ પ્રમાણે લગ્ન થાય ને પૈસા તો ધોમ છે એ મૂકને માથા કુટાવે હવે એ લગ્ન કરી લઈશું આપણે તો તું બીજી વાત કરીને અત્યારે પૈસા જમીન છે જમીન બધું છે બસ એક તું હોય એટલે બધું આવી જાય મારે હબ્બામાં કાગળિયા વાળી છે કામ રસ્તા રજેડ તો લઈ લીધી છે મૂડ ખરાબ મૂડ ખરાબ ઘરમાં અત્યારે તું જો બધું મિલગત બધું આપણે છે તે મિલગત છે કે નહીં હા એ તો બરોબર પછી તે આને કોણ સમજાવે હવે તો પછી એ બધું શું જરૂર છે તારે અત્યારે આપણે શું હાટું બેઠા છે શાંતિ જો આ તો કેવું હશે પવન આવે છે આમ કેવું ઠંડુ વાતાવરણ છે. ગરમી થાય એવું નથી લાગતું તને ના ના મને તો જરી ગરમી નથી થતી મને તો આમ ગરમી થાય એવું લાગે છે આમ હા એ તો આપણે પહેલી વાર મળ્યા ને એટલે થોડી ગરમી થાય તો મને કેમ એવું લાગે તને એવું નથી થતું તને અનુભવ નથી ને ના ના મને તો કાંઈ નથી મને તો પવન નું એવી મજા આવે કે વાત જવા દે. એમ હા તો સારું ને મને તો પરસેવો વળી ગયો મેં કહ્યું આ તને કાંઈ એવું લાગતું નથી મને તો એવું વિચારે તને અનુભવ એવું લાગે મને જો પોતાને મને ગરમી વળી ગઈ તો તને તો ઓલું જ ઉકલે છે એમાં આ બીજું કાંઈ ઉકલતું જ નથી મિલગતનું ને ઓલું ને એવું આપણે અત્યારે શું હાટવું એ વસ્તુ આપણે કરવાની છે ઈ બરોબર છે બધી હવે તમે કરી દીધું છે એમાં બધી વાત સાચી જ છે ને એમાં તમે ખોટું નથી બોલતા ને જો એ બધું સાચું જ છે મને અત્યારે શાંતિ રાખવાની આવી જાય ઓહો એમ પણ શાંતિ ન રાખવાનું હોય આ મને તમે પેલા કહી દો કે આ બધું મારે કાયદેસરનું જ છે
એ બધું કાયદેસરનું છે. મારે અત્યારે આ કાયદેસરનું કરવાનું છે. આપણને બધું સાચું પણ જાણવું તો કે મારે મને નથી લાગતું એ બધું મૂક ને આ મને અત્યારે કીધું. હા એ બરોબર છે. સુઈ જાઓ. હાલો એવું લાગે ને હાલો સુઈ જાઓ. તો મજા આવી ગઈ. આવું જ જોતું છે આપણે. હા સુઈ જાઓ હો, સુઈ જાઓ. મજા આવે. હા હા સુઈ જાઓ હો. હા સુઈ જાઓ હો. થા કહું છું. ઊભો થા. અરે સેતુડે આછું. હા તને એમ કે આ સેજુડી એમને રખડતી છે. એમને નથી રખડતી. આ જો કેવી હે. હા મારા લુગડાય કાઢ લીધા ને પૈસા કાઢ લીધા બુટાઈ કાઢ લીધા મોબાઈલ લીધો. આમ આમ જો. જો કેતો હતી વાત સાચી અરે લૂંટી લીધો. વિશ્વાસ ન કરાય. આમ જો વેતીનો પણ વેતીનો નકર આ તારું રહ્યું ને આ સડો ને આ ગંજ્યું બે નીકળી જવાનું હો. વેતો પણ વેતો જ. નકર તારે જોવું હે કઈ સેતુડી પાક પાક. એટલે હજી તું આ હાચું કરી રહી છો. તો તાર જોવું હે પાક પાક. હા આજ આપણું કામ થઈ ગયું. હાલો આ ફોન જો હે ભાઈ પડી જાવ હોન્ડામાં. હું છું મૂર્ખો નહીં મને. અરે પિન્ટુ ને તું આજુ દી તો આ શું થયું? તું કેતો તો વાત સાચી લૂંટાઈ ગયો. લૂંટાઈ ગયું ને ચાલ કેતો તને અરે આ એમાં ચક્કરમાં પડ્યો હું. લડકી હારું આ લુગડા કાં કાઢીને કાઢ્યા? બધું સંપલાય કાઢી ગઈ લુગડાય કાઢી ગઈ બધું કાઢી ગઈ? હા બધું કાઢી લીધું. પણ મારે તો આમ લુગડા કાઢવા હતા મારું બધું લૂંટી ગઈ. હા, તો લૂંટી જ જાય ને ભાઈ. મેં તને પહેલા જ કીધું તું ભાઈ કોઈનો ભરોસો ન કરાય. અત્યારે સમય ખરાબ છે. આના કરતા મારા ભેગો આવ્યો હોત અને એસી માં બેહીને ફિલ્મ જોઈને મજા લીધી હોત તો તે ફિલ્મ જોઈને આવતો રહી. આખું જોયું. અરે પણ પછી ઇન્ટરવલ માં પછી ચા પાણી નાસ્તા કર્યા પછી સેન્ડવીચ ને સોડા ને વાત જવા દે. અમારે અહીંયા સેન્ડવીચ સોડા હાલતી છે ને તારા અહીંયા ઓલું હાલતું છે કા? અરે મેં તો જંદુ સોડા તો ઠીક હા લઈ ગયો આમ બધું સારું હતું હા પણ ગજની ફરી ગઈ અંદર હું તો બધું પણ ઈ ફરી જાય ભાઈ. અમને ખબર હોય ઈ આવું હોય ને ઈ તમને સામેથી બોલાવે બાકી કોઈ સામેથી બોલાવે નહીં.